સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર 5 થી 6 જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે તેવો સવાલ કરી પહેલા ગાળો આપી અને પછી તમાચા ઝીકી છેલ્લે ચપ્પુ વડે હુમલો કર્યો। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થવા પામી છે। ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ઇજાગ્રસ્ત થયેલ ફરિયાદી નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહ ઉંમર વર્ષ 35, મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચૈનપુરી ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરા પ્લોટ નંબર 295B અવિભાર્વ સોસાયટી 2 ખાતે રહે છે। તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે। તારીખ 22 એપ્રિલ 2025ના રોજ સાંજના લગભગ 5:30 વાગે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા। ત્યારે સૂરજ ઉર્ફે દદ્દુ માનસિંહ નામના શખ્સોએ 2 સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્નો પૂછ્યા કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે। આમ પૂછી વિવાદનું વાતાવરણ ઊભું કર્યું। પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેના પર તમાચો ઝીક્યો હતો। સ્થિતિ એટલી બધી વણસી ગઈ કે સૂરજે ઉર્ફે દદ્દુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો। दुकान पे ही खड़ा था चुपचाप। कुछ देर में उधर से कुछ लिखा है और पूछा उन्होंने कि इधर पुड़िया का धंधा कौन करता है, ऐसा करके बोला। और मैंने बोला कि कोई नहीं करता इधर, पता नहीं हमको। इतने में मारना चालू कर दिए और बाद में मारने के बाद से घाव निकाल करके चाकू निकाल करके पैरों में मार दिया और काफ़ी मुक्का मार भी मारा है। कब हुआ है? 5:30 के आगे। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।